નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક સાથે હું છું માલવી. કરંટ ટોપિકની અંદર આપણે કોઈ વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ અને આપણી સાથે ગેસ્ટ પણ જોડાતા હોય છે. તો આજનો જે વિષય છે કરંટ ટોપિકનો એ છે કિડની સ્ટોનનું વધતું પ્રમાણ. કારણ કે કિડની સ્ટોનની સમસ્યા ધરાવતા જે દર્દીઓ છે એમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અમદાવાદ સિવિલની કે જ્યાં 11 મહિનાની અંદર 700થી વધુ જે દર્દીઓ છે તેમનું જે છે લિથોટ્રિપ્સીની મદદથી એ પદ્ધતિથી જે છે નિદાન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે વૃદ્ધો જ નહીં, યુવાનો જ નહીં, પરંતુ બાળકોની અંદર પણ આ કિડની સ્ટોનનું પ્રમાણ છે તે વધી રહ્યું છે, જે એક ચિંતાજનક વિષય છે. અને તે જ વિશે આજે કરંટ ટોપિકની અંદર વાત કરવી છે, કારણ કે આ ચિંતાનો વિષય બની ગયું છે. ખાસ કરીને જો વાત કરીએ ને તો અદ્યતન જીવનશૈલી, જે આપણે કહીએ છીએ કે લાઇફસ્ટાઇલ, ખાસ કરીને ખોરાક, આપણે જે ફાસ્ટ ફૂડ ખાતા હોઈએ છીએ, જંક ફૂડ ખાતા હોઈએ છીએ, વધારે પડતું મીઠાનું સેવન કરતા હોઈએ છીએ, વધારે પ્રોટીન લેતા હોઈએ છીએ, આ સાથે બેઠાડું જીવનશૈલી પણ એક કારણ છે, સાથે સ્થૂળતા, જેને આપણે મોટાપો કહીએ છીએ, આ તમામ કારણો જવાબદાર છે. પરંતુ અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આજે કિડની સ્ટોન છે તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ચિંતાજનક વસ્તુ એ છે કે બાળકોની અંદર પણ હવે આ સમસ્યા છે તે જોવા મળી રહી છે. અને તે જ રિગાર્ડિંગ વાત કરવા માટે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર રોહન બત્રા, જેઓ યુરોલોજિસ્ટ છે. સ્વાગત છે આપનું કરંટ ટોપિક કાર્યક્રમની અંદર. નમસ્કાર જી, જે રીતે વાત કરી રહ્યા છે કિડની સ્ટોનની, ખરેખર અત્યારે જોઈએ ને તો આ ચિંતાનો વિષય બની ગયો છે. જે પ્રમાણે મેં અગાઉ પણ જણાવ્યું, તો આ કિડની સ્ટોન બને છે કઈ રીતે એ જણાવશો? આ સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ છે, જે સવાલમાં જ આગળ જઈને આન્સર છે. કિડની બનવાના મુખ્ય કારણ છે, એક તો છે લો હાઇડ્રેશન. હવે આપણું જે કન્ટ્રીનું એટમોસ્ફિયર છે બેઝિકલી થોડુંક હોટ એન્ડ હ્યુમિડ એટમોસ્ફિયર છે. સો વોટર ઇન્ટેકનું ઓછું પ્રમાણ દેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જેના લીધે સ્ટોન બની રહ્યા છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે આપણું એરિયા જે છે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, એ સ્ટોન બેલ્ટમાં આવે છે. સો અહીંયા 5 થી લઈને 15% સુધીનું સ્ટોનનું પ્રમાણ છે. એટલે આપણે 100 પીપલ જોઈએ તો એમાં 5 થી 15 લોકોને સ્ટોન હોવાની શક્યતા હોય. એ સિમ્પ્ટોમેટિક હોય અથવા એસિમ્પ્ટોમેટિક, એટલે કોઈ સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ, કોઈ પેન આપતું ન પણ હોય, એવું પણ હોય. પણ આપણે 100 લોકોની સોનોગ્રાફી, સીટી સ્કેન કરીએ તો 10 થી 15 લોકોમાં સ્ટોનનું પ્રમાણ જોવા મળે. બીજું છે વોટર. વોટરની પહેલા ગણવું હતું કે વોટર આપણા એરિયામાં થોડું ખારાશ પડતું છે, એમાં સોલ્ટ મિનરલ્સ વધારે છે. પણ આગળ જઈને સ્ટડીઝમાં ખબર પડી કે ના, જ્યારે વોટર આપણે સોફ્ટ કરીએ તો પણ સ્ટોનનું પ્રમાણ એટલું જ છે. એટલે જેનેટિક રીઝન પણ છે સ્ટોનના ઇન્સિડન્સ માટે. અમુક બાળકોમાં વધી રહ્યું છે, કારણ કે બાળકોમાં અમુક જન્મજાતની જે કિડનીની બીમારીઓ હોય, દાખલા તરીકે પીયુજી ઓબ્સ્ટ્રક્શન જે હોય, અથવા એનાટોમિકલ એબનોર્માલિટીઝ હોય, એમાં સ્ટોનનું પ્રમાણ આપણને વધુ જોવા મળે છે. અને અમુક જેનેટિક અને અમુક મેડિસિન્સ, આજકાલ મેડિસિન્સ ફોર એક્ઝામ્પલ લેક્ઝેટિવ છે, કોન્સ્ટિપેશનની દવાઓ લેતા હોય, અમુક બ્લડ પ્રેશરની દવાઓ લેતા હોય, તો પણ એ લોકોને સ્ટોન બનવાની શક્યતાઓ વધારે હોય છે. ચોક્કસથી. ડોક્ટર રોહન, સાથે એ પણ જાણવું છે કે કિડની સ્ટોન છે એ કન્ટ્રી અને વર્લ્ડમાં કેટલું સ્પ્રેડ થઈ રહ્યું છે? સો જેમ મેં કીધું, આપણું ઇન્ડિયામાં જોવા જઈએ તો ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 5 to 15% છે. સેકન્ડલી, જે આપણું ઇન્ડિયાનું નોર્થ ઇસ્ટર્ન પાર્ટ છે, ત્યાં પણ કિડનીના સ્ટોનનું પ્રમાણ બહુ વધારે છે. આખા વર્લ્ડમાં જોવા જઈએ તો અગેન સબ સહારન બેલ્ટ જે છે, દેટ ઇઝ આફ્રિકન કન્ટ્રીઝ અને યુએસએમાં 5 to 10% છે ઇન્સિડન્સ. એટલે કિડની સ્ટોન જે છે ધીમે ધીમે વધી રહ્યું છે. સેકન્ડલી, આપણું લાઈફસ્ટાઈલ જે છે થોડુંક સેડેન્ટરી થઈ ગયું છે. પહેલા બહુ એક્ટિવ હતા આપણે, આજકાલ બેઠાપણું જીવન થઈ ગયું છે. સેકન્ડલી, આપણું સોલ્ટ ઇન્ટેક બહુ વધી ગયું છે. સોલ્ટ ઇન્ટેક, દાખલા તરીકે આપણા જંક ફૂડ્સમાં ઘણા બધા સોલ્ટ છે. ચોકલેટ્સનું પ્રમાણ બાળકોમાં અને એડલ્ટ્સમાં પણ પહેલા કરતા ઘણું વધી ગયું છે. આ બધી વસ્તુઓ કોન્ટ્રીબ્યુટ કરે છે ધીમે ધીમે કિડની ઉપર સ્ટ્રેસ અને કિડનીમાં ક્ષાર જમવાનું અને કિડનીમાં સ્ટોન ફોર્મેશન થવાનું. ઓકે, તો જે પ્રમાણે આપે જણાવ્યું અને જે પ્રમાણે આપે વાત કરી છે, તો કિડની સ્ટોન છે, પરંતુ ખબર કઈ રીતે પડે કે કિડની સ્ટોનની સમસ્યા છે અને એના લક્ષણો કયા છે એ જણાવશો? કરેક્ટ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જનરલી કિડની સ્ટોન જે છે એ 20 થી 50 યરની રેન્જના માણસોને વધારે થાય, અને પુરુષોને આ વસ્તુ વધારે થતી હોય છે, કિડની સ્ટોન્સ. સો કિડની સ્ટોન્સ જે છે કઈ રીતે આપે, તો સૌથી પહેલું સિમ્ટમ જે છે એ કમરમાં પેન. એટલે સૌથી કોમન સિમ્ટમ છે ફ્લેંક પેન, એટલે કમરમાં રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ
જમણી કે ડાબી બાજુમાં પેન થાય. જનરલી એવું પણ કહેવાતું હોય છે કે જ્યારે પણ પથરી હલે તો એનું પેન લેબર પેન કરતા પણ વધારે દર્દનાક પેન હોય છે. સો જ્યારે પણ પથરી હલતી હોય અથવા નીચે ઉતરતી હોય અથવા નીચે યુરેટરમાં આવીને અટકતી હોય તો પેન થાય. બીજું છે કે પેશન્ટને એટલે કે માણસને વારંવાર યુરિન ઇન્ફેક્શન થવાની શક્યતા હોય. એટલે યુરિન ઇન્ફેક્શન કઈ રીતે ખબર પડે તો પેશન્ટને કે માણસને વારંવાર યુરિન લાગે, અ, પેશાબ લાગે અને તાત્કાલિક યુરિન જવું પડે, પેશાબ કરતી વખતે બળતરા થાય અથવા રૂટીનમાં ઝીણો ઝીણો તાવ રહેતો હોય. જ્યારે વધારે પેશાબમાં ઇન્ફેક્શન થાય ત્યારે એને ઠંડી લાગીને એટલે ફીવર વિથ ચિલ્સ એન્ડ ડાઇગર્સ એટલે ઠંડી લાગીને ધ્રુજારી સાથે તાવ આવે ત્યારે આપણે કહીએ કે યુરિન ઇન્ફેક્શન છે. અને પહેલા જે મેં સિમ્ટમ્સ કીધા એને લોઅર યુરિનરી ટ્રેક સિમ્ટમ્સ. જ્યારે પણ કિડની સ્ટોન યુરેટરમાં આવીને અટકે અથવા પેશાબની થેલીની પાસે આવે તો લોઅર યુરિનરી ટ્રેક સિમ્ટમ્સ પેશન્ટ્સને આવે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે પેન, કે જનરલી રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ. આપણે જનરલી કદાચ સ્પાઇનના ઇગ્નોર કરીએ કે સ્પાઇનનું પેન છે, જન બહુ બેઠી ગયા, ઊંઘમાં દુખાવો થઈ ગયો, પણ આ પેન જનરલી કિડનીના પેનનો હોઈ શકે અને સ્ટોનનો પેન હોઈ શકે. જી ચોક્કસથી. સાથે વાત કરીએ કે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે, જેમ કે આપણે વાત કરીએ કે ખાસ કરીને કહેવાય ને કે શું બિયર પીવાથી કે દારૂના સેવનથી હા. કિડની સ્ટોન બહાર નીકળી જાય છે? કારણ કે ઘણી વખત એવું આપણે ઘરડાઓ પણ કહે છે કે ભાઈ તું આ વસ્તુ કર, આ રીતે કર, તો આ જે પથરી છે એ જ ઓટોમેટિકલી નીકળી જશે. તો તેની પાછળનું તથ્ય શું છે? હા. તો આ ઘણી બધી ગેરમાન્યતાઓ અને મિક્સ છે આપણા સોસાયટીમાં ફરી રહ્યા છે કે આપણને જાણવા મળે કે બિયર પીવાથી સ્ટોન નીકળી જશે. દૂધ અને સોડાનું મિક્સચર કરીને એને પીઓ તો નીકળી જશે. સો આ કઈ રીતે આવ્યું અને કઈ રીતે આને માન્યતા કે ગેરમાન્યતા છે એ જોઈએ. કે બેઝિકલી બિયર શું છે? બિયર જ્યારે પણ માણસ પીવે તો એ ડાયુરેટિક નું કામ કરે. ડાયુરેટિક એટલે શું? કે કિડની ઉપર વધારે પ્રેશર આવે. કિડની બેઝિકલી ફિલ્ટર છે બોડી માટે. એટલે બોડીમાં વધારે પ્રમાણમાં ફ્લુઇડ જાય અને કિડની એ ફ્લુઇડને પ્રેશરથી બહાર કાઢવાનું અ, પ્રયાસ કરે. એટલે એને ડાયુરેસિસ કહેવાય. તો અમુક દવાઓ હોય એ પણ ડાયુરેસિસ નું કામ કરે, જી કોફી હોય એ ડાયુરેસિસ નું કામ કરે, બિયર હોય એ ડાયુરેસિસ નું કામ કરે, અને સોડા અને મિલ્ક પણ એ જ રીતે કામ કરે છે. સો એ રીતનું હોય કે નાની પથરી હોય, ધારો કે 2 mm, 3 mm, 6 mm સુધીની જે પથરી હોય અને જી આપણે વધારે પાણી પીવે તો એ પથરી નીકળવાનો નીચે પ્રયાસ થાય, એટલે ફ્લશ જી આઉટ થવાનો પ્રયાસ થાય. એટલે આ માન્યતાઓ થઈ. તો એવું નથી કે બિયર પીવાથી સ્ટોન નીકળી જશે. જી તમે જી ચોક્કસ. 1.5 લીટર પાણી પીઓ, ઇટ ઇઝ ઇક્વલી ઇફેક્ટિવ એઝ ડ્રિંકિંગ સમથિંગ એલ્સ. સો એટલે જ્યારે પણ કોઈ પેશન્ટને વધારે પડતું સ્ટોન્સ હોય 2 mm, 3 mm, દાખલા તરીકે જી 6 mm થી નાની પથરી હોય, એ જાતે નીકળવાના ચાન્સ હોય. સો અમે પેશન્ટ્સને કહેતા હોઈએ કે તમારી ખાલી એક જ દવા છે પાણી. તમે 3 to 4 લીટર્સ પાણીનો ઇન્ટેક રાખો એટલે કિડની વધારે આઉટ કરવાનું બધું ટ્રાય કરે. સાથે સાથે અમુક મેડિસિન્સ હોય જેનાથી યુરેટરને બધું રિલેક્સ થાય. એ થાય એટલે સ્ટોન જાતે જી જ એક્સપેલ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. સો એવું નથી કે બિયર પીવાથી કે દૂધ સોડા પીવાથી સ્ટોન નીકળી જવાનું છે. પાણી પીવાથી પણ સ્ટોન નીકળવાના ચાન્સીસ હોય છે. ઓકે, ડેફિનેટલી. ડોક્ટર રોહન, જે રીતે કહેવાય ને કે કિડની સ્ટોન અને એને ટ્રીટમેન્ટ પણ અલગ અલગ પ્રકારની હોય છે, તો આ ટ્રીટમેન્ટના પ્રકાર કેટલા અને કયા કયા? વેરી ગુડ ક્વેશ્ચન. બેઝિકલી કિડની સ્ટોન નો ટ્રીટમેન્ટ કયા કયા ફેક્ટર્સ ઉપર ડિફાઇન થાય? સો જનરલી કિડની સ્ટોનની ટ્રીટમેન્ટ સ્ટોનના સાઇઝ ઉપર, કે એની સાઇઝ કેટલું છે. જનરલી 6 mm થી નાનું સ્ટોન હોય તો આપણે એને ઓબ્ઝર્વેશન માટે રાખી શકીએ. 6 mm થી વધી ગયું સ્ટોન હોય તો એના નીકળવાના ચાન્સ ઘણા ઓછા થઈ જાય. દાખલા તરીકે 6 mm સુધીના સ્ટોનને જાતે નીકળવાના ચાન્સ 70 to 80% હોય. જેમ જેમ સાઇઝ 7 mm, 8 mm, 9 mm વધે તેમ તેમ એના જાતે જી નીકળવાના ચાન્સ ઓછા થઈ જાય. સ્ટોનની ઘનતા કેટલી છે એટલે ડેન્સિટી કેટલી છે એના ઉપર જી પણ ટ્રીટમેન્ટ ડિપેન્ડ કરે. કારણ કે અમુક યુરિક એસિડ ટાઈપના જે સ્ટોન હોય એની ઘનતા ઓછી હોય, એની ડેન્સિટી ઓછી હોય, એ 600 to 800 હોર્નબિલ યુનિટ્સના હોય. એના માટે આપણે મેડિકેશન યુઝ કરી શકીએ. ધારો કે યુરિન આલ્કલાઇઝર હોય એ આપણે યુઝ કરી શકીએ અને એને ધીમે ધીમે ઓગાળી શકીએ. કેલ્શિયમ ઓક્ઝેલેટ અને સ્ટુવાઇટ સ્ટોન્સ જે હોય એ મેડિસિન્સથી જનરલી ટ્રીટ થતા નથી. સો
કયા કયા ટાઈપની ટ્રીટમેન્ટ છે. સો એક થઈ મેડિકલ ટ્રીટમેન્ટ જેને આપણે મેડિસિનથી ટ્રીટ કરી શકીએ, બીજું છે સર્જિકલ ટ્રીટમેન્ટ. સર્જિકલ ટ્રીટમેન્ટ બેઝિકલી 3 પ્રકારની છે. એક છે જે નોન સર્જિકલ ટાઈપ આવે એટલે કે લિથોટ્રિપ્સી, એટલે સ્ટોન જે હોય એને એક્સરે અને સોનોગ્રાફીમાં લોકલાઇઝ કરી અને બહારથી શોકવેવ આપે. એને કહેવાય ESWL, એક્સ્ટ્રા કોર્પોરિયલ એટલે શરીરની બહારથી, શોકવેવ એટલે શોકવેવ્સ, લિથોટ્રિપ્સી એટલે સ્ટોનને તોડવું, તે ESWL મશીન કહેવાય. એ ઘણા વર્ષોથી છે, છેલ્લા 40-50 વર્ષથી છે. પણ એનો એક જ ડિસએડવાન્ટેજ છે કે એનો સક્સેસ રેટ બહુ સારો નથી. એ 60 to 80% સ્ટોન્સ બ્રેક કરી દે, પણ 10 to 15% લોકોમાં, 10 to 20% લોકોમાં અમુક રજકણ, અમુક સ્ટોન્સ રહી જવાની શક્યતા હોય. આના બીજો અગેન રીત છે કે સ્ટોન જો 10 to 15 mm સુધીનો હોય તો એક બીજો રીત છે જેને કહેવાય RIRS, ધેટ ઇઝ રેટ ઇન્ટ્રારિનલ સર્જરી. એમાં શું હોય, આપણે એક લાંબુ દૂરબીન હોય જે નીચે પેશાબના રસ્તાથી યુરેટરમાંથી કિડની સુધી જાય. કિડની સુધી પહોંચે એટલે ત્યાં આપણે લેઝર ફાઈબર લઈ જઈએ. લેઝર ફાઈબર જે હોય 200 માઇક્રોન સુધીનો પાતળો હોય, એટલે 0.2 મિલીમીટર પાતળો લેઝર ફાઈબર હોય. 2 પ્રકારના લેઝર આવે છે, હોલ્મિયમ લેઝર અને થુલિયમ લેઝર. એ લેઝર ફાઈબરથી આપણે આખા સ્ટોનને આખો પાવડર કરી નાખીએ. સાથે આજકાલ સક્શન શીટ પણ આવે છે, એટલે આખું પાવડર એ સક કરી લે અને આપણે અંદર એક સ્ટેન્ટ મૂકીએ એટલે સ્ટોન 100% ક્લિયર થઈ જાય. 95% કેસીસમાં એક જ વખતમાં આખું સ્ટોન ક્લિયર થઈ જતું હોય. 5% કેસીસમાં અમુક રજકણ રહી જાય, તો જ્યારે પણ આપણે સ્ટેન્ટ કાઢવાનો હોય એ 5% કેસીસમાં જ્યારે જે પણ રજકણ રહી જતું હોય એ પણ આપણે સક્શનથી એને બહાર કાઢી શકીએ. એને કહેવાય RIRS. આ દૂરબીન વાળું હોય, આમાં કોઈ ચીરો ના આવે, કોઈ હોલ પણ ના આવે. ડાયરેક્ટ પેશાબના રસ્તેથી જ આપણે કિડની સુધી પહોંચીને સ્ટોનને ક્લિયર કરી શકીએ. આમાંથી યુરેટરના સ્ટોન અને કિડનીના સ્ટોન બંને સાથે સાથે ટ્રીટ થઈ જાય. આ છે 15 mm થી નાનો સ્ટોન હોય તો આપણે આ રીતે એને ટ્રીટ કરતા હોઈએ છીએ. જ્યારે પણ સ્ટોન 15 mm થી વધારે હોય અથવા સ્ટોનની લોકેશન થોડી અવળી હોય, કારણ કે કિડની જ્યારે હોય તો 3 આગળ હોય અને 2 પાછળ કેલાઇસિસ હોય, તો એ રીતના 5-6 કેલાઇસિસ હોય. જ્યારે પણ સ્ટોનની લોકેશન એવી હોય કે આપણું ફ્લેક્સિબલ યુરેટ્રોસ્કોપ ત્યાં સુધી પહોંચી ના શકે, તો બીજી ટ્રીટમેન્ટ જે હોય એને કહેવાય PCNL, ધેટ ઇઝ પરક્યુટેનિયસ એટલે ચામડીના થ્રુ PCN નેફ્રોલિથોટોમી, એટલે પરક્યુટેનિયસ ચામડી થ્રુ કિડનીમાં પહોંચવું અને સ્ટોનને તોડવું, ધેટ પણ PCNL. સો પુરાના જમાનામાં એટલે કે 90s અને 2000s માં PCNL નો જે ટેક્ટ હતો એ ઘણો જાડો હતો. આપણે ઓલમોસ્ટ 1 સેન્ટીમીટરનો ચીરો આવે. 1 સેન્ટીમીટરનો ચીરો આવે અને કિડનીની અંદર આપણે 7 mm થી 1 સેન્ટીમીટર સુધીનો હોલ કરીએ. ત્યાં દૂરબીન નાખીએ અને દૂરબીનમાંથી લેઝર જાય અથવા લિથોટ્રિપ્ટર જાય અને સ્ટોન તોડે. સ્ટોનને તોડે અને સ્ટોનના જેટલા પણ ટુકડા હોય એ આપણે દૂરબીન વડે કાઢી દઈએ અને 100% ક્લિયરન્સ મળે. આજકાલ લેઝર પણ આવી ગયું છે અને PCNL માં પણ સક્શન આવી ગયું છે. ત્રીજું, PCNL નો સાઇઝ હવે ઘણો ઘટી ગયો છે. પહેલા જેમ મેં કીધું 30 ફ્રેન્ચ એટલે કે 1 સેન્ટીમીટરનો હતો, હવે 18 ફ્રેન્ચ એટલે કે 5 થી 6 mm નો થઈ ગયો છે. એટલે સાઇઝ અડધી થઈ ગઈ છે. એટલે જે પણ કોમ્પ્લિકેશનના જે ચાન્સીસ હોય તે પણ 0.5 to 1% રહી ગયા છે. એટલે લેઝરથી અને અમુક એનર્જી સોર્સિસ છે, ધારો કે શોક પલ્સ અને ટ્રાયોલોજી કરીને, જેનાથી સક્શન પણ હોય, ન્યુમેટિક એનર્જી હોય અને અલ્ટ્રાસોનિક એનર્જી હોય. એ બધાથી સ્ટોન આખું સક્શન થઈ જાય અને પાવડર થઈને અંદર આપણે બેગમાં જતું રહે અને કિડની એકદમ ક્લિયર થઈ જાય. આ થયું 15 mm થી વધારે સાઇઝના સ્ટોન હોય એના માટેનું ટ્રીટમેન્ટ. હવે અમુક ટાઈપના સ્ટોન હોય જેને આપણે સ્ટેગોન સ્ટોન કહીએ. સ્ટેગોન સ્ટોન એટલે શું? આ કિડની હોય તો કિડનીના બધા જ અંદર કેલાઇસિસમાં સ્ટોન જામપેક થઈ ગયેલો હોય. સ્ટોન જ્યારે જામપેક થઈ જાય ત્યારે કાઢવાનું એક વખતમાં ઘણું મુશ્કેલી છે. એટલે પુરાના જમાનામાં શું થતું હતું કે ચીરો મારીને આપણે કિડની ઓપન કરી અને પછી આખું ઓપરેશન કરતા. તો એમાં તકલીફ પેશન્ટને બહુ વધારે પડતી હતી અને પેશન્ટને 7 થી 10 દિવસ એડમિટ રહેવું પડે એવું થતું હતું. આજકાલ આપણે શું કરીએ છીએ, એ જ PCNL ની પદ્ધતિથી આપણે એ સ્ટોનને કદાચ PCNL ના એક રસ્તાથી ના થાય તો આપણે 2 રસ્તા બનાવીએ અથવા 3 રસ્તા બનાવીએ અને આખું સ્ટોન ક્લિયર કરી દઈએ. ઘણી વખત આ ઓપરેશન 2 વખત કરવા પડે પણ પેશન્ટ ટોટલ સ્ટોનથી ક્લિયર થઈ જવામાં એકદમ સારી રીતે મદદરૂપ થતી હોય છે. આને બધું કહેવાય મિનિમલી ઇન્વેઝિવ સર્જરીઝ, એટલે કોઈ પણ ચીરા વગર આપણે પેશન્ટને સ્ટોનથી ક્લિયર કરી દેતા હોઈએ છીએ.
ઓકે ડોક્ટર રોહન, તો કેવા પ્રકારનો સ્ટોન હોય તો તેને ટ્રીટમેન્ટની જરૂરિયાત રહે છે? કરેક્ટ. સો ઘણા બધા પ્રકારના સ્ટોન હોય છે. મોસ્ટ કોમન સ્ટોન જે આપણા એરિયામાં મળે છે એ કેલ્શિયમ ઓક્ઝલેટના સ્ટોન હોય છે. સો કેલ્શિયમ ઓક્ઝલેટમાં પણ બે પ્રકારના હોય, મોનોહાઇડ્રેટ અને ડાયહાઇડ્રેટ. આ સૌથી ડેન્સ અને કઠણ પ્રકારના સ્ટોન હોય છે. આમાં કોઈ પણ મેડિસિન કામ લાગતી નથી અને આને સર્જિકલ રીતે જ આપણે ટ્રીટ કરવા પડતા હોય છે. જનરલી કેલ્શિયમ ઓક્ઝલેટ સ્ટોન ફોર્મેશનમાં મોસ્ટ કોમન જેનેટિક નો કારણ હોય અને બીજું કારણ હોય કે આપણા બોડીમાં ઓક્ઝલેટ્સનું પ્રમાણ બહુ વધારે હોય તો એ કેલ્શિયમ જેટલું પણ કિડનીમાં નીકળતું હોય એની સાથે ભેગું થઈ જાય અને એ કેલ્શિયમ ઓક્ઝલેટની ક્ષાર ફોર્મ થવા માંડે અને એની ઉપર થવા માંડે. સો ધીસ ઇઝ કેલ્શિયમ ઓક્ઝલેટ સ્ટોન. બીજું બહુ કોમન પ્રકારનું સ્ટોન છે યુરિક એસિડ સ્ટોન છે. હવે અમુક લોકોમાં બોડીમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય એટલે કિડની એ શરીરમાંથી યુરિક એસિડ કાઢવાનો પ્રયાસ કરતું હોય. એટલે કિડનીમાંથી જ્યારે પણ એ કેસીસમાં આવે ત્યારે એના ઉપર ક્ષાર જામવાની શરૂઆત થાય અને યુરિક એસિડનો સ્ટોન ફોર્મ થવાનો સ્ટાર્ટ થાય. સો આ સ્ટોન ઇઝ અ વેરી ગુડ સ્ટોન. કેમ? કારણ કે એ મેડિસિનથી પણ ટ્રીટ થઈ શકે. જો એ ઓકે. અનકોમ્પ્લિકેટેડ હોય એટલે ક્યાંક ફસાયો ના હોય, યુરેટરમાં ફસાયો ના હોય તો અમુક મેડિસિન્સ એટલે અમુક સિરપ આવે જેનાથી આપણે કિડનીની અંદર જે યુરિન બનતું હોય એને આલ્કલાઇન કરીએ. આલ્કલાઇન એટલે એસિડ અને આલ્કલાઇન મેચ થાય અને ધીમે ધીમે એની ઉપરની જે પરત હોય એ ધીમે ધીમે ડિઝોલ્વ થવાની સ્ટાર્ટ થાય એટલે જી. સ્ટોનની સાઇઝ પણ નાની થતી જાય, જાતે નીકળવાના ચાન્સ વધી જતા હોય છે. દેટ ઇઝ કોલ્ડ યુરિક એસિડ સ્ટોન. પણ યુરિક એસિડ સ્ટોન ડાયગ્નોસ કરવામાં પણ ડિફિકલ્ટ કારણ કે યુરિક એસિડ સ્ટોન એક્સરે પર દેખાતા નથી. એની જી. જેમ મેં કીધું ઘનતા ઓછી હોય, ડેન્સિટી ઓછી હોય એટલે સોનોગ્રાફી ઉપર દેખાય અને સીટી સ્કેનમાં દેખાય પણ એક્સરેમાં દેખાતા નથી. એટલે જ્યારે પણ આપણે ફોલો કરતા હોઈએ અને આપણે એક્સરે પાડીએ તો આપણને ખબર ના પડે કે સ્ટોન અંદર રહી ગયો છે કે નીકળી ગયો જી. છે. એના માટે આપણે સોનોગ્રાફી કરવી પડે અથવા સીટી સ્કેન કરવું પડે. ત્રીજા જી, ટાઈપના ચોક્કસ. જે સ્ટોન હોય એ એ બેઝિકલી ઇન્ફેક્શન સ્ટોન હોય. એટલે અમુક પેશન્ટ્સને કિડની અને યુરિનનું વારંવાર ઇન્ફેક્શન થતું હોય. અમુક બેક્ટેરિયા જે હોય એ કિડની સુધી પહોંચી જાય. મોસ્ટ કોમન એમાં બેક્ટેરિયા છે પ્રોટિયસ, ઇકોલાઈ, ક્લેપ્સિએલા. સો એ જી. જ્યારે જ્યારે કિડનીમાં પહોંચી જાય તો એ બેક્ટેરિયાની આજુબાજુમાં ક્ષાર જામવાની શરૂઆત થાય જી. અને એને સ્ટુવાઇટ સ્ટોન કહેવાય. જ્યારે પણ આ સ્ટુવાઇટ સ્ટોન હોય એ બેઝિકલી એને આલ્કલાઇન મીડિયમ મળે એટલે એ વધારે બનતા હોય અને પેશન્ટને વારંવાર કિડની જી. ઇન્ફેક્શન થાય. ઘણી વખત ફંગસનું પણ ઇન્ફેક્શન એની ઉપર ચોંટી જાય. એટલે જ્યારે પણ ઇન્ફેક્શન સ્ટોન હોય તો એ પેશન્ટને પેન બહુ ઓછું થતું હોય અને લાસ્ટ સ્ટેજમાં ખબર પડે જી. કે પેશન્ટને સ્ટોન બની ગયું છે. એવા કેસીસમાં જરા પણ સ્ટોન અંદર રહી જાય કોઈ પણ ઓપરેશન વડે તો એને ફરી વખત થવાના ચાન્સ બહુ વધારે હોય. એટલે આવા કેસીસમાં આપણે સ્ટોન કમ્પ્લીટલી 100% ક્લિયર કરવું પડે અને મેડિકેશન પણ ઘણી લાંબી ચાલતી હોય છે આવા જી. પેશન્ટ્સમાં કારણ કે આખો ઇન્ફેક્શન ક્લિયર કરવો એ પ્રાઇમરી એમ હોય જેથી રિકરન્સના ચાન્સ એકદમ ઓછા થઈ જી. શકે. આને કહેવાય જી. ઇન્ફેક્શન સ્ટોન. અને અમુક સ્ટોન હોય જે મેડિકેશન રિલેટેડ હોય. ધારો કે અમુક પેશન્ટ્સને જેમ મેં કીધું સિલિકા અને મેગ્નેશિયમની દવાઓ ચાલતી હોય, કોન્સ્ટિપેશન માટે લેક્ઝેટિવ્સ લેતા હોય અથવા બ્લડ પ્રેશરની અમુક મેડિસિન્સ હોય જેના લીધે સ્ટોન બનવાના ચાન્સ વધારે હોય. અને અમુક જેનેટિક કન્ડિશન છે જેમાં સિસ્ટીન ના સ્ટોન્સ બને જે આપણે કેટલી વખત પણ કાઢીએ એની કોઈ બીજી મેડિસિન નથી અને વારંવાર જી. પેશન્ટને બનતું હોય છે. સો આ પ્રકારના સ્ટોન્સ હોય છે જે મોસ્ટ કોમનલી આપણને મળતા હોય છે. જી ડોક્ટર રોહન, ખોરાક અંગે પણ કેટલીક માન્યતાઓ છે કે જેને કિડની સ્ટોન હોય ને એના ઘરેથી વર્ષોથી આપણે કહેતા આવતા હોઈએ છીએ કે કિડનીનો પ્રોબ્લેમ, કિડની સ્ટોનનો પ્રોબ્લેમ છે તો આ વસ્તુ ખાવી, આ વસ્તુ ન ખાવી, તો એ માન્યતાને દૂર કરવી છે. તો હા. તેના વિશે જણાવશો કે કયું એવું ફૂડ છે જેને ન ખાવું જોઈએ યા તો પછી હમ. ખાતા ટાળવું જોઈએ? કારણ કે ઘણા બધા એવા પ્રોસેસ ફૂડ ને લઈને પણ વાત કરવામાં આવે છે. કોલ્ડ ડ્રિંક્સ હોય, હમ. કેફીન હોય, આ Yes. જે પ્રમાણ છે ડિહાઇડ્રેશનનું પ્રમાણ કારણ બની શકે છે. તો તેને લઈને પણ કેટલીક હમ. માન્યતાઓ છે. તો તેને લઈને સત્ય શું છે? કરેક્ટ. તો પહેલું તો હું જણાવું કે આપણું જે ડાયટ જે છે બેઝિકલી ઇન્ડિયન મીલ જે છે એ મોટા ભાગે એના લીધે સ્ટોન વધતું નથી કે ઘટતું નથી. આપણું જે ડાયટ છે મોટા ભાગે એકદમ બેલેન્સ ડાયટ છે એ વસ્તુ છોડીને. હવે જે લોકો નોનવેજ ખાતા હોય છે તો આપણે કહેતા હોઈએ કે જે લોકો રેડ મીટ ખાય રેડ મીટ ના લીધે સ્ટોન વધવાની શક્યતા સૌથી વધારે હોય છે. આ થઈ ગયું
નોન-વેજીટેરિયન્સ માટે. એટલે અમે જ્યારે પણ કોઈ પેશન્ટ જે હોય જે નોનવેજ ખાતું હોય છે તો એમ કહીએ કે તમે રેડ મીટ અવોઇડ કરજો, થોડા પ્રમાણમાં એગ્સ અને વ્હાઇટ મીટ ચાલે. સેકન્ડ થયું વેજીટેરિયન ડાયટમાં કે જે લોકો ગ્રીન વેજીટેબલ્સમાં પાલકનું સેવન બહુ વધારે હોય. હવે આપણા ઇન્ડિયનમાં એવું નથી કે દરરોજ પાલક ખાતા હોય છે, પણ ઘણા કન્ટ્રીઝમાં એવું છે કે પાલક એકદમ કોમનલી ડેલી ફૂડમાં યુઝ થતું હોય છે. સો પાલકનું સેવન ફોર એક્ઝામ્પલ જે અ, ખાદ્ય અને ખોરાકમાં ઓક્ઝેલેટ્સનું પ્રમાણ બહુ વધારે છે, એમાં આપણે કહીએ કે ઓક્ઝેલેટ્સ ઓછા કરીએ. તો ઓક્ઝેલેટ્સ કયા કયા ખાદ્ય પદાર્થોમાં વધારે હોય? તો જેમ મેં કીધું પાલક હોય, પછી કોફી હોય, ચોકલેટ્સ હોય. તો આમાં બેઝિકલી ચોકલેટ્સ એન્ડ પાલક અને એ બધુંમાં વધારે હોય છે. હવે એક માન્યતા છે કે ટામેટાના બીજ ખાવાથી કે ભીંડાના બીજ ખાવાથી સ્ટોન્સ વધે. તો એ અગેન આપણા કેસમાં એવું નથી કે ટામેટાના બીજ ખાવાથી વધે. ટામેટાના બીજમાં ડેફિનેટલી ઓક્ઝેલેટ્સ હોય, પણ એટલું બધું પ્રમાણ નથી કે જેનાથી સ્ટોન ફોર્મેશન થઈ શકે. સેમ ગોઝ વિથ ઓકરા ઓર લેડીઝ ફિંગર ઓર ભીંડા જે આપણે કહેતા હોઈએ છીએ. હા, અગેન ચોકલેટ્સ અને કોફી, જે લોકો દિવસના 4-5 કપ કોફી પીતા હોય એ લોકોએ કોફીનો ઇન્ટેક એકદમ ડિક્રીઝ કરવો જોઈએ. જે લોકોને ડેલી ચોકલેટ્સ ખાવાની આદત હોય એ લોકોને આપણે ચોકલેટ્સ બંધ કરતા હોઈએ. જંક ફૂડમાં શું પ્રોબ્લેમ છે? સોલ્ટ ઇન્ટેક બહુ વધારે છે. એટલે જેટલા પણ કોલ્ડ ડ્રિંક્સ છે એમાં કેફીનનું પ્રમાણ બહુ વધારે હોય. ચિપ્સ છે, કુરકુરે, ઓલ ધોઝ એક્ઝામ્પલ્સ હેવ અ લોટ ઓફ સોલ્ટ ઇન ઇટ. એટલે આપણે અવોઇડ કરવું જોઈએ, કારણ કે જેટલું સોલ્ટ થશે એટલું કિડની ઉપર સ્ટ્રેસ વધે અને કિડનીનું ફંક્શન થોડુંક ડીરેજ થતું હોય છે. એટલે એ આપણે બધું બંધ કરવું જોઈએ. અગેન જેમ મેં કીધું સૌથી પહેલા પણ પાણી એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પાણીનો ઇન્ટેક જો આપણો 3 થી 4 લીટરનો હોય તો સ્ટોન બનવાના ચાન્સ આપણા કેસમાં એકદમ મિનિમમ થઈ જાય. તો પાણી એ જ ચોક્કસ. સ્ટોન પ્રિવેન્ટ કરવા માટેની દવા છે. જી ડોક્ટર રોહન, ખાસ કરીને જે માતા પિતા છે, પેરેન્ટ્સ છે, એમના માટે આ ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે જો હમ, બાળકોમાં કિડની સ્ટોનની હમ, સમસ્યા હોય છે તો પછી બાળકોને કંટ્રોલ કરવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કેટલાક શાકભાજીઓ ખાવાનું ટાળતા હોય છે બાળકો, તો પછી વીકેન્ડની અંદર આપણે કહીએ ને કે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જવાનું હમ, પસંદ કરતા હોય છે, હમ. પીઝા હોય છે, બર્ગર હોય છે, તેનું Correct. પણ વધારે પડતું સેવન કરતા હોય છે, જેના કારણે આ જે સમસ્યા છે તેમાં વધારો થયો છે, એમ કહી શકાય? તો ડેફિનેટલી પ્રોસેસ જી. ફૂડમાં જેમ મેં કીધું કે સોલ્ટ અને પ્રોસેસ ફૂડમાં ઓક્ઝેલેટ્સ ને બધાનું પ્રમાણ વધારે હોય, તો એ તો બધું જી. એવોઇડ જ કરવું જોઈએ. એક બીજું કારણ છે અવેરનેસ. છેલ્લા 15 થી 20 વર્ષમાં કિડની સ્ટોન્સ વિશે અવેરનેસ ઘણી બધી વધી ગઈ છે. એ પણ એક જી. કારણ છે કે જી. આપણું કિડની સ્ટોનનું ઇન્સિડન્સ વધી ગયું છે. એન્ડ વિચ ઇઝ અ ગુડ ફેક્ટર. કેમ હું કહું? કારણ કે પહેલા જ્યારે પેશન્ટ અમારી પાસે આવતા હતા ત્યારે સ્ટોનની સાઇઝ હતી 20 mm, 25 mm, એટલે 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર સ્ટોન. હવે જેટલા પણ પેશન્ટ અમારી પાસે આવે છે એમની સાઇઝ હોય છે 10 mm, 15 mm, 1 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર. એટલે જી. પેશન્ટનું પ્રેઝન્ટેશન પણ થોડુંક વહેલું થઈ ગયું છે, વિચ ઇઝ ગુડ કે અવેરનેસ હજુ વધી ગઈ છે. હજુ પણ જી બિલકુલ. વધારવાની જરૂર છે, એસ્પેશિયલી રૂરલ એરિયાઝમાં જ્યાં જી. ફેસિલિટીઝ ઓછી છે અને જ્યાં પેશન્ટ્સ ઘણા બધા એમની હેલ્થને ઇગ્નોર જી. કરતા જી. હોય છે. અને એસ્પેશિયલી બાળકોમાં હવે કેમ વધવા માંડ્યું છે ઇન્સિડન્સ, એનું પણ એક કારણ છે કે હવે હવેની જે સોનોગ્રાફી છે એ ઘણી એડવાન્સ થઈ જી. ગઈ છે અને નાના સ્ટોન્સને પણ પકડી પાડે છે. એટલે જ્યારે પણ કોઈ બાળક આવે છે ત્યારે નાના નાના સ્ટોન્સ લઈને આવે છે અને એની મેડિકલ ટ્રીટમેન્ટથી પણ અમને એ ટ્રીટ કરવામાં જી. મદદરૂપ થઈ જાય છે અને ઘણા બધા બાળકોને અમે ઓપરેશન અવોઇડ કરી શકીએ છીએ. જી બિલકુલ બીજી ડોક્ટર વસ્તુ, રોહન, થેન્ક યુ વેરી મચ આપ અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ, સચ અ ગ્રેટ ઇન્ફોર્મેશન, થેન્ક યુ. જે આપણા દર્શક મિત્રોને ઘણી ફાયદાકારક થશે અને ઘણું બધું આ કાર્યક્રમ થકી તેમને જાણવા પણ મળ્યું હશે. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.